તો નમસ્કાર મિત્રો, અમે આવી ગયા છે વરસાદમાં આજે ફરવા માટે અને અમારે એસએસ કોમેડી બોય સાથે છે. કંઈ કેવું છે? તો નમસ્કાર મિત્રો, તમારે બ્લેકો ઢીકી ગમે એ કાઢીને રાખતા નહીં, પાછા ટકા મીનો મેળ આવે છે નહીં. એટલે તમે અમારે જો ને કોઈની છોડીને લઈને જતા ના રહેતા આવા મીના માપે તો તમે તમારા ગામમાં જેટલો વરસાદ પડ્યો તમારે કહેવાનું છે. અમારા ગામમાં જેટલો વરસાદ પડ્યો કોમેન્ટમાં કહેજો અને લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઈબ કરી દો. અને આ સાઈડ અમારા જંભુભાઈ ભારો ઉપાડીને આવેલા છે. એને ભૈરો બહુ વખો પાડે છે, એટલે પોતે ઉપાડવો પડે ભારો. એટલે તમે જોતા રહેજો, બ્લોગ ચાલુ જ છે. જય માં. ચલો તો હવે આગળ થોડાક વધશે. આગળ વધે. જય માતાજી મિત્રો, વરસાદ ખૂબ જ વધી રહ્યો છે અને પોતી જુઓ ફૂલ મોજમાં. બહુ મજા આવે વરસાદમાં, બહુ મિત્રો છે? એવી મજા આવી રહી છે કે મારી બહારની શોગન આવી મજા તો ચઈ આવી નથી. અને વરસાદ પડે ફૂલ. તમે પણ બ્લોગ બનાવજો, તમને પણ મજા આવશે. અને આ બ્લોગ આવશે યુટ્યુબ ચેનલમાં એસએસ કોમેડી બોયમાં, એટલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમે હવે પોકવા જ આવ્યા છે, અમારે શૂટિંગ લેવાનું છે. જે આગળ ભાઈ ઊભા છે તો તમે જોતા રહેજો. અને આ જુઓ પોતી ભાઈ પણ આવી રહ્યા છે હજુ. ઓહો હશે ને, વરસાદમાં પણ આવા હેરાન થતા હોય છે પોતી. પોતાને બૈરા વખો પાડે છે, એટલે આ સાઈડ પૂછું પોતાને જાતે પૂછી લો કે બૈરા વખો પાડે છે. આવા કારણથી તમે પહેણતા નહીં મિત્રો, પહેણવું જ નહીં. આ લોકો પહેણી રહ્યા છે, ભારા ઉપાડવાના વારા આવ્યા છે મિત્રો. આ સાઈડ પર અમારા ભાઈ ભાડા ઉપાડી રહ્યા છે, આ સાઈડ જંબુભાઈ ભાડા ઉપાડીને આવેલા છે. આ બ્લોગ બનાવ્યો છે, પહેણવું તો નહીં કરતું. નમસ્કાર, એક્ટિવ આવેલી છે. ભાઈ બૈરા વખો પાડે છે, એટલે પહેણવાનું તો બંધ જ કરી નાખો. પહેણવાનું તો કરતો નહીં. ના જંબુભાઈ તો પૂછો પડતો બૈરા કેટલા વખો પાડે. પોતાને ખૂબ વખો પાડે, ખૂબ વખો પાડે છે. આ ભાઈ તો તોય ઓછો પાડે છે. હા ના, પોતી તો રાજી પે માની જાય. પહેણતા નહીં, પહેણતા જ નહીં. સારું કહું છું, ઘોડે ચડતા જ નહીં. આ ઘોડે ચડી ગયા છે તો. અને શંકરચાર આખલો ઓલી બાજુ ઉભો છે. જઈ જો શંભુજી સાઈડ માં રહેતું. આગળ આવવાના જેવા બધા. જોવો તમે, હાય મિત્રો, વરસાદ વધારે એટલે પોતી થોડાક ઓઠે ઊભા છે. અંદર ઉભા છો અમે થોડા ઓઠે ઊભા છે. થોડા. તો અમે એક એક્ટરના ઘરે બસ પોકવા આવ્યા છે. ભેમાબાનો ભીખો. તો તમે જોઈ શકો છો મિત્રો, અમે હેડ્યા ભેમાબાના ભીખાન. એને શીખર કેવી તકલીફ લાગે. નેવો બેવો ઉડાડી લાગે છે, ઘર બર પાડી લાગે છે. મને એવો વિશ્વાસ લાગે છે એના પણ શું તો સારું લાગે, પણ એને લાગે પાકું ઘર છે એટલે મેળ આવે એમ નથી. તમે વાઇટમાં જોતા રહેજો, અમે પણ ગારો શો છે. અને અમારા વ્લોગ જોતા જ રહેજો. અમારો વ્લોગ આવશે એસએસ કોમેડી બોય ચેનલમાં. અને વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ખૂબ વ્યૂઝ મેળજો એવી મારી પ્રાર્થના કરું છું. તો આવી જશે હવે ભેમાબાના ભીખાનું ઘર. તો અમે હવે ભેમાબાના ભીખાના ઘરે જતા રાખો. તમે જોતા રહેજો. આ હેડો હેડો કેમેરામેન, ભેમાબાનો ભીખો તમને બતાવી ગયા. હા, અહીંયાને શું ઉકેડા ને એવું છે બધું જુઓ. તમે ચેડી હેડો ભેમાબાના ભીખાનું બતાવી ના. તો અમારે નમસ્કાર, એક નવા અમારો જૂનો બોર તમે જોઈ શકો છો. અને એક અમારા અંકા ઉભા છે, કાંઈ નથી એક્ટર ના કે વળી રીસી પડશે. અને આ બાજુ વરસાદ ઘણો લાગે છે. હા, અને પેલા ભાઈ સારનો ભારો લાસીને પહોંચી ગયા. જો તો ગારો વરસાદ અહીં વધારે છે. ઓહો બેસે પણ જબરદસ્તી છે, તમે જોઈ શકો છો મિત્રો. હા તો હેડે એવું છે જ નહીં ભેમાબાના ભીખાન કરે. ઓહો બાપા, વરસાદ વધારે છે આ બાજુ. તો નમસ્કાર. ભીખાના ઘરે ભેમાબાના ભીખાનું ઘર આવી ગયું છે હવે. આપણે જમોબા નમસ્કાર મિત્રો, અમે પાછા નીકળી ગયા છીએ કારણ કે ભેમાબાનો ભીખો કરી નતો એટલે અમે પોતે ક્ષેત્રમાં છે. તો અમે હેડ્યા ક્ષેત્રમાં, અને પોતે ક્ષેત્રમાં છે અહીંયા પોતાને તો હબીના ધોલાવા છે. ઘરે રહેતા નથી આવા મીના માણસો બેરોલી પોકે પડો છે. આપે તમે આ છે અમારી કેનલ. કેનલમાં પાણી થઈ દીધું. આ તો મી આવે એટલે કેનલ આવી ગઈ છે. અને આ છે અમારી એક્ટર
કેમેરામેન અમને એમાં ફેટ ફૂલે લેવા આવ્યા ફૂલે એક્ટરને. અને આ સાઈડ છે છોકરાને હાજર ભણવા આવ્યા છે. અને આ છે અમારો પુલ કાબરવાળો. અને તમે જોઈ શકો છો પાણી ખૂબ ભરેલ છે, તૂટે એમ છે, એટલે કૂદાનું એકલા હાડતા નહીં અમને પૂછ્યા વગર. અને આવો તો અમારા ઘરે આવો તો અમને ફોન કરતો ને એકલા એક ડૂબીને મરી જશે બરા. એટલે અમે કેમેરા ફોન છે અને લેવા આવ્યા તમે કેમેરામેન છે અમારા બે પુલ કે છે બોલો બરાબર. તમે કોણ? અમે આપણે દેવ કરાવીશું. આ ભાઈ અમારા દેવો ભેજાયેલા છે. આ સાહેબ તમે જોઈ શકો છો. ભણવા આવેલા છે. આ અમારા બાબરનો સ્કૂલ છે. કોઈ